નમસ્કાર દોસ્તો, અનામી એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. જો આપ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોવ તો આ યુટ્યુબ ચેનલ તમારા માટે છે. દોસ્તો, આપણે જાણીએ છીએ એમ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને તાજેતરમાં જ ક્લાર્કના સિલેબસ અને તેની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યા છે. તેનો વિડીયો આપણી ચેનલ પર ઓલરેડી છે, હું લિંક મૂકી દઈશ, તમે જોઈ લેજો. તો એમાં સિલેબસમાં જે ફેરફાર થયો છે તે મુજબ હવે એવી વાત મળી છે કે આપણને જે 70 માર્ક્સનું માળખું આપ્યું છે તેમાં GCSR ઉપર તે થોડો વધારે ભાર મૂકશે. ગઈ વખતે આનું 10 માર્ક્સનું જ ભારણ હતું. આ વખતે કદાચ 15 અથવા તેથી વધારે પ્રશ્નો પણ GCSRના આવી શકે. એટલા માટે તમારા માટે હું અગત્યના 100 MCQ લઈને આવ્યો છું. તો આપણે આજે ચર્ચા કરવાના છીએ GCSR 2002. હવે GCSR એટલે ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ, અને એને ગુજરાતીમાં કહેવાય છે ગુજરાત મુલ્કી સેવા નિયમો. હવે આ નિયમોની થોડી હું તમારી સાથે ચર્ચા કરું. આપણે વિડીયો તો ચાલુ કરીએ જ છીએ, તમારા માટે જ લઈને આવ્યો છું 100 MCQ. આની પાછળ મહેનત બહુ લાગી છે દોસ્તો. તો તમારું એક લાઈક અને જો ચેનલ પર નવા હો તો તમારું એક સબસ્ક્રાઈબ મને ખૂબ જ પ્રેરક બળ પૂરું પાડે છે. તેથી એક લાઈક ને એક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બને એટલો આ વિડીયોને શેર કરજો મેક્સિમમ. તો આપણે વાત કરતા હતા તેના વિશે. તેની ટૂંકી તમને હું રજૂઆત કરી દઉં છું કે આ જે નિયમો છે એ આપણા ભારતના સંવિધાનના આર્ટિકલ 309 હેઠળ આપણા માનનીય રાજ્યપાલ શ્રી એમને જે સત્તા મળી હોય તેની રૂએ આ નિયમો બનાવવામાં આવે છે. હવે જ્યારે આપણને ખબર છે કે આ નિયમો તો 2002થી અમલમાં આવ્યા, પણ તેની પહેલાંનું શું, તો તેના ઇતિહાસની પણ થોડી ચર્ચા કરી લઈએ કે જ્યારે આ નિયમો નહોતા ત્યારે આપણે મુંબઈ મુલ્કી સેવા નિયમો 1959 અપનાવેલા હતા. પરંતુ એ પછી તારીખ 15/11/2002 રોજ, એટલે કે 15 નવેમ્બર 2002 રોજ આ નવા નિયમો આપણા ગુજરાતના અમલમાં આવ્યા. હવે આ નિયમો કુલ 8 પુસ્તિકામાં વહેંચાયેલું છે અને તેની પહેલી જ પુસ્તિકા છે નોકરીની સામાન્ય શરતો. હવે આ જે નોકરીની સામાન્ય શરતો છે તેમાંથી આપણે જે 2023માં જે પરીક્ષા લેવાઈ હતી ક્લર્કની SMCની, તેમાં 10 માર્ક્સનું પૂછાયું હતું. કેટલું? 10 માર્ક્સનું. પૂરેપૂરું આ એક જ પુસ્તિકામાંથી પૂછાઈ ગયું હતું. એટલા માટે મેં લગભગ 200 MCQ આના બનાવ્યા છે. આમાં ખૂબ જ મહેનત લાગી છે, ખોટું નથી બોલતો. 200 MCQ મેં બનાવ્યા છે, તેમાંથી અત્યારે હું 100 MCQ તમારા માટે લઈને આવ્યો છું. અને આ વિડીયો પર આપણે 1K વ્યૂ એટલે કે 1000 વ્યૂ આવી જાય એટલે બીજા 100 MCQનો વિડીયો રેડી છે એ મૂકી દઈશું. પણ હવે જવાબદારી તમારી છે કે આ વિડીયો પર 1K એટલે 1K એટલે 1000 વ્યૂ લાવવાની જવાબદારી હવે તમારી છે દોસ્તો. તો આજે મેં થોડોક ટાઈમ લઈ લીધો છે ઇન્ટ્રોમાં, એ બદલ માફ કરશો. પણ હવે આપણે ચાલુ કરીએ છીએ વિડીયો. પૂરેપૂરા MCQ 100 તમારા માટે જે લઈને આવ્યો છું તે. તો દોસ્તો, વિડીયો શરૂ કરીએ એ પહેલાં ફરીથી એક નાનકડી રજૂઆત કે વિડીયોને સબસ્ક્રાઈબ જરૂરથી કરો.
ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને વિડીયોને લાઈક જરૂરથી કરો. અને હા, મારી ક્યાંય ભૂલ જણાય આમાં, કેમ કે માણસ માત્ર ભૂલને પાત્ર, મારાથી પણ ભૂલ થાય, હું કંઈ મશીન તો છું નહીં. એટલે મારી કંઈ પણ ભૂલ જણાય તમે મને ટેલિગ્રામમાં પણ કહી શકો છો, તમે યુટ્યુબની કોમેન્ટમાં પણ જણાવી શકો છો. એટલે હું તેમાં સુધારો વધારો કરી દઈશ. એટલે તમને જ્યાં પણ ભૂલ જણાય કોમેન્ટમાં જરૂરથી જણાવો. અને તમારા કેવા પ્રકારના વિડીયો જોઈએ છે તે પણ તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવો. આપણે વિડીયો શરૂ કરીએ પહેલાં મેં તમને કહ્યું એમ કે તમે આ વિડીયો પર હવે 1K વ્યૂ લાવવાની જવાબદારી તમારી છે, બરાબર? તો ચલો વિડીયોની શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી કે ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમો 2002 કયા વિભાગના જાહેરનામાથી પ્રસિદ્ધ થયા છે? તો તે થયા છે નાણાં વિભાગના જાહેરનામાથી. નાણાં વિભાગના જાહેરનામાથી તે પ્રસિદ્ધ થયા છે. ભારતના સંવિધાનના કયા આર્ટિકલ હેઠળ રાજ્યપાલશ્રીને મુલ્કી સેવાના નિયમો ઘડવાની સત્તા મળે છે? આપણે હાલ જ ચર્ચા કરી આર્ટિકલ 309 હેઠળ. ખરેખર મુસાફરી ખર્ચની વ્યાખ્યા GCSRના કયા નિયમમાં આપવામાં આવી છે? તો નિયમ નંબર 9 અને તેનો પેટા નિયમ 1 તેમાં આપવામાં આવી છે. પછી મેં આમાં વિધાનવાળા પ્રશ્નો લીધા છે, પણ આમાં ઓછા લીધા છે. પણ જે બાકીના જે છે બીજા 100 પ્રશ્નો, તેમાં મેં વિધાનવાળા અને જોડકાવાળા પણ પ્રશ્નો ખૂબ પ્રમાણમાં લીધા છે. તો આ પહેલો જ વિધાનવાળો પ્રશ્ન જોઈએ કે નીચેના વિધાનો તપાસો. એમાં વિધાન 1, સરકાર લેખિત આદેશ દ્વારા આ નિયમોની કોઈ પણ જોગવાઈમાં છૂટછાટ આપી શકે છે. અને વિધાન 2, આવી છૂટછાટ માટે નાણાં વિભાગનો પરામર્શ લેવો જરૂરી નથી. તો અહીંયા તમને સમજાવી દઉં થોડું કે સરકાર લેખિત આદેશ દ્વારા આ નિયમોની કોઈ પણ જોગવાઈમાં છૂટછાટ આપી શકે છે. સાચી વાત છે, આપી શકે છે, એમાં કોઈ બેમ જ છે નહીં. આવી છૂટછાટ માટે નાણાં વિભાગનો પરામર્શ લેવો આ ખોટું છે. હવે આને બહાર જ આ જાહેરનામા નાણાં વિભાગના જાહેરનામાથી તો પ્રસિદ્ધ થાય છે. અને આમાં જાહેરનામાની જ આપણે હવે નાણાં વિભાગની જ પરમિશન ના લઈએ તો પછી કેમનું ચાલે? એટલે આનો જવાબ આવશે કે માત્ર વિધાન 1 જ સાચું છે, એટલે ઓપ્શન A. પ્રશ્ન નંબર 5, તાલીમી એટલે કે એપ્રેન્ટિસ અંગે કયું વિધાન અયોગ્ય છે, એટલે કયું ખોટું છે? તો તેને માસિક દરે સરકાર તરફથી ચૂકવણી થાય છે? હા, થાય છે. તેનો હેતુ સરકારી નોકરીમાં રાખવાનો હોય છે? તો આ હોય છે, એ હેતુ હોય છે. તેને કેડરની કોઈ ખાલી જગ્યા સામે આ ખોટું છે. તેને કેડરની કોઈ ખાલી જગ્યા સામે નિમણૂક આ ખોટું છે, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન C. બરાબર, તેને કોઈ કેડર કે ખાલી જગ્યા સામે નિમણૂક મળેલી હોતી નથી. પછી પ્રશ્ન નંબર 6, જોડકા જોડો. એમાં જે અધિકારીઓ છે, જે વ્યાખ્યાઓ આપેલી છે કે સક્ષમ અધિકારીની, ધારણાધિકાર એટલે કે લાઇનની અને ફરજની, તે કયા નિયમમાં અને તે કયા પેટા નિયમમાં આપેલી છે તેના જોડકા જોડવાના છે. તો સક્ષમ અધિકારી છે, બરાબર, તેની આમાં મેં બહુ સરળ જ રાખ્યું છે અત્યારે આપણે કોઈ ગૂંચવણ ઉત્પન્ન ના થાય એ માટે. સક્ષમ અધિકારી છે તેની વ્યાખ્યા એ નિયમ નંબર 9 અને પેટા નિયમ 13માં જ આપેલી છે. પછી ધારણાધિકાર છે તેની વ્યાખ્યા એ નિયમ નંબર 9ના પેટા નિયમ નંબર 43માં આપેલી છે. અને ફરજ છે તેની વ્યાખ્યા નિયમ નંબર 9ના પેટા નિયમ નંબર 43માં આપેલી છે, એટલે કે Z. એટલે આપણે આમાં સાચો જવાબ આવશે ઓપ્શન A. પછી પ્રશ્ન નંબર 7 જોઈએ કે વર્ગ 4ની સેવામાં મંજૂર થયેલ મહત્તમ પગાર કેટલો હોય છે? તો તેમાં મહત્તમ પગાર 4000થી વધુ ના હોય, આવું સરકાર કહે છે. અને આવું આપણે આ જે ભણીએ છીએ GCSR એ કહે છે. પછી પ્રશ્ન નંબર 8, વળતર ભથ્થું એટલે GCSR મુજબ શું? તો નિવૃત્તિ વખતે મળતું, ના ખોટું. મોંઘવારીમાં રાહત, એ પણ ખોટું.
વિશિષ્ટ સંજોગોમાં થયેલ અંગત ખર્ચને પહોંચી વળવા અપાતું ભથ્થું એને વળતર ભથ્થું કહેવાય છે. પ્રશ્ન નંબર 9. કર્મચારીના પગાર અને ભથ્થાની માંગણીનું નિયમન જે તે સમયે અમલમાં હોય તેવા નિયમોથી થશે. આ કયો નિયમ છે? કર્મચારીના પગાર અને ભથ્થાની માંગણીનું નિયમન જે તે સમયે અમલમાં હોય તેવા નિયમોથી થશે. આ કયા નિયમમાં છે આવું? તો આ નિયમ નંબર 6માં આપેલું છે. કયા? નિયમ નંબર 6માં આપેલું છે. પછી દૈનિક ભથ્થું ક્યારે આપવામાં આવે છે? રજાના દિવસે, મુખ્ય મથકથી ગેરહાજર રહેવાના સમયમાં થયેલ દૈનિક ખર્ચ માટે. હા, તો મુખ્ય મથકથી ગેરહાજર રહેવાના સમયમાં દૈનિક જે ખર્ચ થાય તેમાં દૈનિક ભથ્થું આપવામાં આવે છે. નીચેનામાંથી કઈ બાબત ફરજમાં સમાવિષ્ટ નથી? હાજર થવાનો સમય, સરકારી આદેશથી લેવાતી તાલીમનો સમય, અજમાયશી તરીકેનો સમય કે કોઈ પણ કારણ વગરની અનઅધિકૃત ગેરહાજરી. એટલે આપણો ઓપ્શન ડી છે એ સાચો જવાબ છે કે આ ફરજમાં સમાવિષ્ટ હોતું નથી. કુટુંબની વ્યાખ્યામાં આશ્રિત ગણવા માટેની માસિક આવકની મર્યાદા કેટલી? આપણું જે કુટુંબ હોય તેની વ્યાખ્યામાં આશ્રિત ગણવા હોય તો તેના માટેની માસિક આવક જે હોય કુટુંબની તેની મર્યાદા કેટલી નક્કી થઈ છે? તો તેની મર્યાદા 500 રૂપિયા નક્કી થઈ છે. અમુક આપણને જોઈને જ કંઈક થાય કે આવું પણ જે છે એ છે, હવે નિયમોમાં આપ્યું છે તો આપણે શું કરી શકીએ. રાજ્યેતર સેવા એટલે કે ફોરેન સર્વિસની વ્યાખ્યા કયા નિયમમાં છે? તો એ નિયમ નંબર 9ના પેટા નિયમ નંબર 30માં છે. પ્રશ્ન નંબર 14. નીચેના વિધાનો તપાસો. વિધાન નંબર 1 છે માનદ વેતન એ પ્રાસંગિક પ્રકારના વિશિષ્ટ કાર્ય માટે અપાય છે. અને વિધાન નંબર 2 છે ફી એ સરકારી કર્મચારીને સરકાર સિવાયના સ્ત્રોતમાંથી મળતી રકમ છે. માનદ વેતન એ આપણે પ્રાસંગિક પ્રકારના વિશિષ્ટ કાર્ય માટે અપાય છે, એ વાત સાચી છે. અને ફી એ સરકારી કર્મચારીને સરકાર સિવાયના સ્ત્રોતમાંથી મળતી રકમ છે, એ પણ વાત સાચી છે. એટલે ઓપ્શન 1 અને આપણે ઓપ્શન સી 1 અને 2 બંને સાચા છે. માઇલેજ ભથ્થું શેના આધારે ગણવામાં આવે છે? તો માઇલેજ ભથ્થું મુસાફરીના અંતર મુજબ ગણવામાં આવે છે. કારકુન વર્ગના કર્મચારી માટેનો નિયમ નંબર કયો છે? તો તેના માટે આ તમારે ખાસ યાદ રાખવા જેવું છે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન આને કહીએ તો પણ ખોટું નથી, કેમ કે તમે પરીક્ષા જ કારકુનને આપી રહ્યા છો. તો કારકુન વર્ગના કર્મચારી માટેનો નિયમ નંબર કયો છે? તો તે નિયમ છે નિયમ નંબર 9 અને એની અંદર આવેલો પેટા નિયમ 48, એટલે કે ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 17 કે અંગત પગાર ક્યારે મંજૂર કરવામાં આવે છે? તો તેનો જવાબ છે સારા કામના ઇનામ તરીકે ના, કર્મચારીના લગ્ન પ્રસંગે ના. તેને મંજૂર કરવામાં આવે છે જ્યારે શિસ્તભંગ સિવાયના કારણોસર કાયમી પગારમાં થતા નુકસાન સામે રક્ષણ આપવા માટે. એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. પછી આ વ્યાખ્યા સમજવા જેવી છે કે GCSR મુજબ દિવસ એટલે શું? આપણે જે આમ દિવસ ગણતરી કરીએ એટલે એ દિવસ આ GCSR મુજબની વ્યાખ્યા શું છે? તો GCSR મુજબ દિવસની વ્યાખ્યા એવી છે કે એક મધ્યરાત્રિએ શરૂ થઈ બીજી મધ્યરાત્રિએ પૂરો થતો 24 કલાકનો સમય તેને દિવસ કહે છે. ખાસ પગાર આપવાનું કારણ શું હોય છે? તો જવાબદારીમાં ખાસ વધારો અથવા ફરજનો સવિશેષ પરિશ્રમ થાય તો તમને ખાસ પગાર એટલે સ્પેશિયલ પે આપવામાં આવે છે. તમને કોઈ વધારે જવાબદારી આપે અથવા તો તમારી ફરજનો તમારા પાસેથી વધારે પરિશ્રમ એટલે કે તમારો વધારે સમય લે તો તમને આ ખાસ પગાર આપે છે. પેન્શન પાત્ર નોકરીમાં ભરતી માટેની સામાન્ય વય મર્યાદા શું છે? તો 18 થી 25 વર્ષની. નોકરીમાં કાયમી નિયુક્તિ માટે તબીબી પ્રમાણપત્ર કેટલા સમયમાં રજૂ કરવું પડે છે? તો 6 માસમાં. પણ આપણે જો કે જલ્દી જ આપી દેતા હોઈએ છીએ. હું પણ જ્યારે લાગ્યો હતો ત્યારે મેં લગભગ અઠવાડિયાની અંદર તો આપી દીધું હતું. પછી તબીબી તપાસ અંગેના યોગ્ય જોડકા જોડો.
હવે આમાં કેવું છે કે જે અલગ અલગ વર્ગના કર્મચારીઓ હોય એમને અલગ અલગ જગ્યાએથી આ લેવાનું હોય સર્ટિફિકેટ. તો કોને કઈ જગ્યાએથી લેવાનું હોય છે તેના માટેના જોડકા આપ્યા છે. અને આમાં પણ મેં સરળ જ રાખ્યું છે કે સિવિલ સર્જન હોય તો તે વર્ગ 3 અને 4ના કર્મચારી માટે. તબીબી મંડળ હોય તો વર્ગ 1 અને 2ના અધિકારીઓ માટે. અને તબીબી અપીલ હોય તો નિયામક, આરોગ્ય અને તબીબી સેવાઓ માટે. એટલે ઓપ્શન બી 1X 2Y અને 3Z સાથે સંલગ્ન છે એ આપણો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 23, કયા સંજોગોમાં નવું તબીબી પ્રમાણપત્ર જરૂરી નથી? તો બદલી થાય ત્યારે ના, ત્યારે ફરજિયાત આપવું પડે છે. બઢતી મળે ત્યારે તો ત્યારે પણ આપવું પડે છે. જૂના પ્રમાણપત્રની તારીખથી 6 માસમાં ફરી નિમણૂક થાય. જૂના પ્રમાણપત્રની તારીખથી 6 માસમાં ફરીથી નિમણૂક થાય ત્યારે તો હા, ત્યારે નવું પ્રમાણપત્ર આપવું જરૂરી નથી. પછી પ્રશ્ન નંબર 24, ધારણાધિકાર બાબતે કયું વિધાન સાચું છે? હવે દોસ્તો પહેલાં તો આ ધારણાધિકાર એટલે શું? તો આ ધારણાધિકાર વિશે હું તમને થોડી નાની એવી માહિતી આપી દઉં છું અહીંયા. ધારણાધિકારને આપણે અંગ્રેજીમાં લિયન તરીકે પણ ઓળખીએ છીએ. હવે આ ધારણાધિકાર એટલે શું? તો જ્યારે કોઈ કર્મચારી છે એ કર્મચારીની કોઈ કાયમી જગ્યા પર નિમણૂક થાય છે, બરાબર? એટલે એ જે કાયમી નિમણૂક થાય છે એ જગ્યા ઉપર તે કર્મચારીની ધારણાધિકાર સ્થપાય છે તેવું કહેવાય. એટલે એનો સીધો મતલબ એવો થાય, આપણે સાદી ભાષામાં વાત કરીએ કે જ્યાં સુધી તે કર્મચારી નિવૃત્ત ના થાય કે પછી રાજીનામું ના મૂકે ત્યાં સુધી તે કર્મચારીની ગણાય છે. અને એ જગ્યા ઉપર તેનું ત્યાં સુધી ધારણાધિકાર રહે છે. આ સાદી ભાષામાં તમને સમજાવી દીધું. આપણે આગળ વધીએ, પ્રશ્ન તરફ આવીએ કે પ્રશ્ન નંબર 24, ધારણાધિકાર બાબતે કયું વિધાન સાચું છે? એક જ સમયે બે કર્મચારી એક જ જગ્યા પર ધારણાધિકાર ધરાવી શકે? ના, ખોટી વાત છે, ના ધરાવી શકે. કર્મચારી રજા પર હોય ત્યારે તેનો ધારણાધિકાર સમાપ્ત થાય છે. ના, ખોટી વાત છે. ત્યાં એવું કોઈ નથી કે ભાઈ તમે રજા ઉપર હોય એટલે તમારી જગ્યા ઉપર તમારો અધિકાર સમાપ્ત થઈ જાય. એક કર્મચારી એક જ સમયે બે અલગ અલગ કાયમી જગ્યા પર ધારણાધિકાર ધરાવી ન શકે. સાચી વાત છે, ના ધરાવી શકે. એનો પોતાની કોઈ એક જગ્યા હોય ત્યાં જ અધિકાર હોય. એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 25 કે ધારણાધિકારની મોકૂફીનો નિયમ કયો છે? એટલે કે સસ્પેન્શન ઓફ લાયનનો નિયમ કયો છે? તો તેનો નિયમ છે નિયમ નંબર 23. ઓછો પગાર ધરાવતી જગ્યાએ બદલી ક્યારે કરી શકાય? ઓછો પગાર ધરાવતી જગ્યાએ બદલી ક્યારે કરી શકાય? તો અકાર્યક્ષમતા કે ગંભીર ગેરવર્તણૂકના કારણે, કર્મચારીની લેખિત વિનંતીથી. વિકલ્પ એ અને બી, હા, વિકલ્પ એ અને બી બંને કિસ્સામાં. એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. પગાર અને ભથ્થા કઈ તારીખથી અસરકારક બને છે? પગાર અને ભથ્થા કઈ તારીખથી અસરકારક બને છે? તો જગાનો હવાલો સંભાળ્યાની તારીખથી. એટલે તમે જ્યારે હાજર થાઓ અને તમે તમારી જે જગ્યાનો હવાલો હોય તે સંભાળો એ તારીખથી તે અસરકારક બને છે. હવાલો સોંપવામાં 1 થી વધુ દિવસ લાગે ત્યારે અહેવાલમાં કયો દિવસ દર્શાવાય છે? તો જ્યારે હવાલો સોંપવામાં 1 થી વધુ દિવસ લાગે ત્યારે
તેમાં હવાલો સોંપ્યાનો છેલ્લો દિવસ દર્શાવે છે, એટલે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. સરકારી કર્મચારીનો સંપૂર્ણ સમય સરકારને આધીન છે. આ કયો નિયમ છે? જો કે મારું અંગત માનવું એવું છે કે આ વસ્તુ ખોટી છે, કેમ કે ભલે સરકારી કર્મચારી હોય પણ એનો ઘર પરિવાર હોય, સામાજિક રીતે એને રહેવાનું હોય, બંધનો હોય સામાજિક, પોતાના બાળ બચ્ચા હોય, ઘણું બધું હોય, પણ છતાં આવો એક નિયમ છે. હવે આપણે શું કરી શકીએ એના માટે? છે તો કે સરકારી કર્મચારીનો સંપૂર્ણ સમય સરકારને આધીન છે. આ કયો નિયમ છે? તો આ નિયમ છે નિયમ નંબર 34. આ 34 નંબરના નિયમમાં આવ્યું છે. પછી હંગામી કર્મચારીને રાજીનામું આપવા માટે 1 વર્ષથી ઓછી સેવા હોય તો કેટલી નોટિસ આપવી પડે? તો જે હંગામી કર્મચારી હોય એને રાજીનામું આપી દેવું હોય અને 1 વર્ષથી ઓછી નોકરી કરવી હોય તો તેના માટે 1 અઠવાડિયાની નોટિસ ઇનફ છે. એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. વિધાનવાળો પ્રશ્ન કે નીચેના વિધાનો તપાસો. રાજીનામું આપ્યા પછી પણ લેણી રકમ બાકી હોય તો તે મંજૂર ન થઈ શકે. સાચી વાત છે, ના થઈ શકે. રાજીનામું અમલી બન્યા પછી તે પાછું ખેંચી શકાતું નથી અપવાદ સિવાય. જો આ બહુ સમજવા જેવો પ્રશ્ન છે. રાજીનામું તમારું અમલી બની જાય એ પછી તમે પાછું ખેંચી શકતા નથી, પણ અપવાદના અમુક એવા એમાં અપવાદ છે. એ ક્યારેક હું તમને થિયરી ભણાવીશ તો તે સમજાવીશ. MCQમાં એટલું શક્ય નથી, પણ એવા અપવાદ છે કે જે તે કિસ્સામાં તમે તમારું રાજીનામું અમલી બન્યું હોય છતાં પણ પાછું ખેંચી શકો. પણ એના પણ અમુક નિયમો, અમુક શરતો છે. તો બંને વિધાન સાચા છે. તો ઓપ્શન સી અહીંયા આપણો સાચો જવાબ છે. ઓપ્શન સી કે બંને સાચા છે. પછી સેવા પોથીની જાળવણી માટેનો મુખ્ય નિયમ કયો છે? તો નિયમ નંબર 38 એનો મુખ્ય નિયમ. પછી બિનરાજપત્રિત કર્મચારીની સેવા પોથી કોના કબજામાં રહે છે? હવે ચલો, આ પ્રશ્ન આવ્યો છે 23 નંબરનો. એમાં એક આજે શબ્દ છે કે બિનરાજપત્રિત કર્મચારી. તો હું તમને થોડી માહિતી આની પણ આપી દઉં કે રાજપત્રિત અને બિનરાજપત્રિત કર્મચારીઓ કોને કહેવાય. હવે રાજપત્રિત કર્મચારી એટલે એને આપણે અંગ્રેજીમાં ગેજેટેડ અધિકારી તરીકે ઓળખીએ. કેવી રીતે? ગેજેટેડ અધિકારી, બરાબર. અને બિનરાજપત્રિત કર્મચારીને આપણે નોન ગેજેટેડ અધિકારી તરીકે ઓળખીએ છીએ. હવે ગેજેટેડ અધિકારી એટલે સરકારના ગેજેટમાં જેની માહિતી છાપવામાં આવે તેને ગેજેટેડ અધિકારી, અને નોન ગેજેટેડ એટલે સરકારના જે ગેજેટ હોય તેમાં તેમની માહિતીઓ છાપવામાં આવતી નથી, તેને નોન ગેજેટેડ અધિકારી એટલે કે બિનરાજપત્રિત કર્મચારી તરીકે ઓળખીએ છીએ. કે બિનરાજપત્રિત કર્મચારીની સેવા પોથી કોના કબજામાં રહે છે? તો કચેરીના વડા પાસે રહે છે. જે તે કચેરીના વડા હોય તેમની પાસે રહે છે. હવે પ્રશ્ન નંબર 34. આ બધા પ્રશ્નો છે ને એ તમને પ્રેક્ટિકાલિટીમાં બહુ કામ લાગશે જ્યારે તમે ક્લાર્ક બની જશો અને તમારે જે તે કાર્ય કરવાનું આવશે ને. આ ખરેખર આ પુસ્તિકાઓ સરકારે બહાર પાડી છે, બહુ મસ્ત છે. તમે ક્યારેક ધ્યાનથી વાંચો અને એનો અભ્યાસ કરો તો તમને ખરેખર બહુ મજા આવે, કેમ કે આ બધું પ્રેક્ટિકલ તમારે જે તે સમયે કરવાનું આવશે જ, એટલે તમને ત્યારે ઓર મજા આવશે. એટલે તમે જો અત્યારથી જ તેમાં પાવરફુલ થઈ જશો, આવું બધું જ તમને ખબર હશે, તો ત્યારે તમે ગૂંચવણમાં નહીં આવો. જેમ કે આ પ્રશ્ન બહુ સારો છે કે સેવા પોથીમાં ચલો આ પ્રશ્ન છે તમારા માટે. આ પ્રશ્નનો જવાબ તમારે મને આપવાનો રહેશે કે સેવા પોથીમાં જન્મ તારીખની નોંધ માટે જો વર્ષ અને માસ ખબર ન હોય પણ સેવા પોથીમાં જન્મ તારીખની નોંધ માટે જો વર્ષ અને માસ તો ખબર હોય પણ તારીખ ખબર ન હોય તો તારીખ કઈ ગણવી? તો એના માટે ઓપ્શન છે માસની 1લી તારીખ, માસની 16મી તારીખ, માસની 31મી તારીખ કે માસની 15મી તારીખ. હવે આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટમાં 110% આપવાનો છે. બહુ મસ્ત પ્રશ્ન છે. તમારે 34 લખવાનું છે અને પાછળ તમારો જે પણ જવાબ હોય ABCD એ તમારે લખવાનું છે. જન્મ તારીખમાં ફેરફાર માટેની વિનંતી નોકરીના કેટલા વર્ષ પછી સ્વીકારી શકાય નહીં? તો 5 વર્ષની સળંગ નોકરી થઈ જાય
એ પછી આવી કોઈ વિનંતી સ્વીકારી શકાતી નથી. સેવા પોથીની વાર્ષિક ખરાઈ કયા માસમાં કરવી ફરજિયાત છે? તો તે જાન્યુઆરીમાં કરવી ફરજિયાત છે. બદલી વખતે સેવા પોથી મોકલવા બાબતે કઈ જોગવાઈ સાચી છે? તો કર્મચારીને હાથોહાથ સોંપી શકાય, ના સોંપી શકાય. બદલી જ્યાં થઈ હોય તે કચેરીના વડાને મોકલી આપવી. હા, આ સાચું છે. બદલી જ્યાં થઈ હોય તે કચેરીના વડાને મોકલી આપવી પડે છે સેવા પોથી, એટલે કે સર્વિસ બુક. સેવા પોથીમાં અસાધારણ રજા કે શિક્ષાની નોંધ કયા પાના પર કરવી જોઈએ? તો તેની નોંધ વિશિષ્ટ રંગના જુદા પાના પર કરવી જોઈએ. નોકરીનું પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેટ ઓફ સર્વિસ એ કયા પરિશિષ્ટમાં છે? મેં આમાં પરિશિષ્ટના પ્રશ્નો પણ આવરી લીધા છે દોસ્તો. એટલે ખરેખરમાં મારે આ બધા MCQ કલેક્ટ કરવામાં, તેને બનાવવામાં મને બહુ સમય લાગ્યો છે. 2-3 દિવસથી, લગભગ 3-4 દિવસથી વિડીયો એટલે જ નહોતા આવતા કે હું સતત આમાં હતો. એટલે જો તમે નવા હોવ તો પ્લીઝ એક સબસ્ક્રાઈબ જરૂર કરજો દોસ્તો. પ્રશ્ન નંબર 39 કે નોકરીનું પ્રમાણપત્ર કયા પરિશિષ્ટમાં છે? તો તે પરિશિષ્ટ નંબર 4માં છે. વૈજ્ઞાનિક સંશોધન કરતા કર્મચારીએ પેટન્ટ માટે કોની પરવાનગી લેવી પડે છે? તો ગુજરાત સરકારની. સીધી વાત છે. એકાધિકાર સલાહકાર સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? તો તે હોય છે ઉદ્યોગ કમિશનર. GCSR 2002ના અમલથી અગાઉના કયા નિયમો રદ કરવામાં આવ્યા? મેં શરૂઆતમાં તમને ભણાવ્યું કે મુંબઈ મુલકી સેવા નિયમો 1959 જે પહેલાં અમલમાં હતા, અને જ્યારે આપણું GCSR આવ્યું ત્યારે તેને રદ કરી દેવામાં આવ્યા. ખાતાના વડા તરીકે જાહેર કરવા માટે અધિકારીઓનો લઘુત્તમ પગાર કેટલો હોવો જોઈએ? ખાતાના વડા તરીકે જાહેર કરવા માટે અધિકારીઓનો લઘુત્તમ પગાર કેટલો હોવો જોઈએ? તો તેનો આપણા જે તે સાહેબશ્રી હોય તેમનો લઘુત્તમ પગાર નાયબ સચિવ જેટલો હોવો જોઈએ, તો જ તેમને ખાતાના વડા તરીકે જાહેર કરી શકાય. પરિશિષ્ટ 2 મુજબ વાહન વ્યવહાર નિયામક કયા વિભાગમાં આવે છે? તો તે ગૃહ વિભાગમાં આવે છે. પ્રશ્ન નંબર 45 દ્રષ્ટિ સહાયક સાધનો સાથે પણ જો દ્રષ્ટિની ક્ષમતા 6/6 ના થાય તો શું ગણાય? તો તે એમ્બ્લિયોપિયા ગણાય. પછી ઇશિયારા કસોટી એટલે કે ઇશિયારા ટેસ્ટ, આ એક પ્રકારનો ટેસ્ટ હોય છે. તે શા માટે કરવામાં આવે છે? તો આ બધાને ખબર હશે, એને ખબર હોવી જ જોઈએ કે આ રંગ અંધત્વ એટલે કે કલર બ્લાઇન્ડનેસ માટે કરવામાં આવે છે. પટાવાળાઓ અને સંદેશવાહકો માટે કયું દ્રષ્ટિ જૂથ લાગુ પડે છે? તો તેમના માટે જૂથ ચ લાગુ પડે છે. શું સેવા પોથીમાં ચારિત્રના પ્રમાણપત્રો સામેલ કરી શકાય? ના, ખાતાના વડાના આદેશ સિવાય નહીં. ઓપ્શન બી. સચિવાલયમાં નાયબ સચિવની કેટલી જગ્યાઓ મુદ્દતી છે? આ પ્રશ્ન પણ અંદરનો છે પુસ્તિકાનો, તો તેનો જવાબ છે 19 જગ્યાઓ મુદ્દતી છે. ઓપ્શન બી. નિર્વાહ ભથ્થુની વ્યાખ્યા કયા નિયમ હેઠળ છે? તો તે નિયમ નંબર 9ના પેટા નિયમ 77 અંતર્ગત આવેલું છે. નિર્વાહ ભથ્થું તેની વ્યાખ્યા. તબીબી પ્રમાણપત્ર મેળવવાની જવાબદારી કોની નક્કી કરવામાં આવી છે? તો કર્મચારીની પોતાની. એ તો સ્વાભાવિક છે, તમારે નોકરી લેવી હોય તો એ તો એટલું તો કરવું જ પડે ને દોસ્ત. પ્રશ્ન નંબર 52 વિધાનો તપાસો. અંશકાલીન એટલે કે પાર્ટ ટાઈમ કર્મચારીએ તબીબી પ્રમાણપત્ર રજૂ કરવાની જરૂર નથી. અને વિધાન નંબર 2 છે જો કર્મચારીની નોકરી 6 માસથી ઓછી ચાલવાની હોય તો તેને તબીબી તપાસમાંથી મુક્તિ આપી શકાય છે. હવે પાર્ટ ટાઈમ કર્મચારી હોય તો પણ એને પ્રમાણપત્ર તો રજૂ કરવું જ પડે છે, પણ જો કર્મચારીની નોકરી 6 માસથી ઓછી ચાલવાની હોય તો તેને તબીબી તપાસમાંથી મુક્તિ આપી શકાય. તે સાચું છે. તેથી આપણો જવાબ છે ઓપ્શન એ, માત્ર વિધાન 2 સાચું છે. રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરની વ્યાખ્યા કયા નિયમમાં આપવામાં આવી છે? તો નિયમ નંબર 9ના 69માં. ગુજરાતમાં તબીબી મંડળ કયા સ્થળોએ સ્થાયી રીતે કાર્યરત છે? આપણા ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ તબીબી મંડળો
સ્થાયી રીતે કાર્યરત છે. તો અમદાવાદમાં તો છે જ, એટલે ઓપ્શન એમાં અમદાવાદ છે જ નહીં. બીમાં અમદાવાદ છે, હા અમદાવાદ છે. પછી વડોદરા બી બંને જગ્યાએ છે. અને ત્યારબાદ સુરતમાં પણ છે, અને જામનગરમાં છે એક, એટલે અહીંયા બીમાં જામનગર નથી. તો ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. અમદાવાદ, જામનગર, વડોદરા અને સુરત આ 4 જગ્યાએ કાર્યરત છે, એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. પ્રશ્ન નંબર 55, યોગ્ય જોડકા જોડો. તારણાધિકારની પ્રાપ્તિ એનો નિયમ નંબર કયો? તારણાધિકારની મોકૂફી એનો નિયમ નંબર કયો? અને તારણાધિકારની તબદીલી એનો નિયમ નંબર કયો? સામે નિયમ નંબર આપેલા છે. ચલો આ પ્રશ્નનો જવાબ પર તમારે મને કોમેન્ટમાં જણાવવાનો છે. નીચે ઓપ્શન પણ 4 આપ્યા છે, તો 55 નંબર લખી બાજુમાં ABCD તમારો જે પણ જવાબ હોય તે લખીને મને ચોક્કસથી કોમેન્ટ કરજો દોસ્તો. પછી ફોરેન સેવામાં હોય કર્મચારી, એટલે કે રાજ્યેતર સેવામાં કર્મચારી હોય, તો તેની મૂળ જગ્યા પરનો તારણાધિકાર સમાપ્ત થઈ જાય છે, મોકૂફ રહે છે, જળવાઈ રહે છે કે અડધો ગણાય છે? તો ઓબ્વિયસ વાત છે કે તે જળવાઈ રહે છે. શું કોઈ કર્મચારીને તેની સંમતિ વિના ઓછો પગાર ધરાવતી જગ્યાએ બદલી શકાય? તો ના, ક્યારેય નહીં. હા માત્ર શિસ્તભંગના પગલાં તરીકે. હા જો વહીવટી કારણો હોય તો, ને હા માત્ર જો તે રજા પર હોય તો. આમાં ઓપ્શન બી આપણો સાચો જવાબ છે કે જો કોઈ શિસ્તભંગ કરે તો તેને તેની જગ્યાથી ઓછો પગાર ધરાવતી જગ્યાએ બદલી શકાય. હવાલો સોંપનાર અને સંભાળનાર કર્મચારીએ અહેવાલમાં કયા સ્થળનો ઉલ્લેખ કરવો જોઈએ? તો ઓબ્વિયસ વાત છે કે મુખ્ય મથકનો. પછી બઢતીની તારીખ અંગેનો નિયમ કયો છે? તો તે છે નિયમ નંબર 32. હંગામી કર્મચારીએ 1 વર્ષથી વધુની નોકરી હોય અને રાજીનામું આપવું હોય તો કેટલા માસની નોટિસ આપવી પડે? તો તેને 1 માસની આપવી પડે છે. રાજીનામું અમલી બને તે પહેલાં ગેરહાજર રહેલા કર્મચારીને નોકરી ચાલુ રાખવાની પરવાનગી મળે છે. અનઅધિકૃત ગેરહાજરી ગણી શિસ્તભંગના પગલાં. હા તો ઓપ્શન બી સાચું છે કે તેને અનઅધિકૃત ગેરહાજરી ગણી શિસ્તભંગના પગલાં લઈ શકાય છે. સેવા પોથીની બીજી નકલ કોની પાસે રહે છે? તો તે કર્મચારી પાસે રહે છે. સેવા પોથીમાં આંગળીઓની છાપ ક્યારે લેવામાં આવે છે? તો તે પ્રથમ નિમણૂક વખતે લેવામાં આવે છે. પછી જન્મ તારીખમાં દેખીતી કારકુની ભૂલ. જન્મ તારીખમાં દેખીતી કારકુની ભૂલ સુધારવાની સત્તા કોની પાસે છે? તો તે છે જિલ્લાના મુખ્ય અધિકારી પાસે. પ્રશ્ન નંબર 65, સેવા પોથીની વાર્ષિક ખરાઈનું પ્રમાણપત્ર કચેરીના વડાએ ઉપરી અધિકારીને કયા મહિના સુધીમાં મોકલવાનું હોય છે? તો તે મોકલવાનું હોય છે સપ્ટેમ્બર મહિના સુધીમાં. લશ્કરી સેવામાંથી મુલકી સેવામાં આવતા કર્મચારી માટે જન્મ તારીખનો કયો પુરાવો ગ્રાહ્ય છે? એટલે કે આમાંથી કયો પુરાવો છે કે જે ચલાવી લેવામાં આવે છે? તો એ છે લશ્કરી સત્તાધિકારોએ સર્વિસ બુકમાં નોંધેલી તારીખ, તે તેના માટે ગ્રાહ્ય છે. સેવાપત્રક મુખ્યત્વે કોના માટે નિભાવવામાં આવે છે? તો સેવાપત્રક છે પોલીસ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ માટે નિભાવવામાં આવે છે મુખ્યત્વે. પછી એકાધિકાર સલાહકાર સમિતિમાં ઉદ્યોગ કમિશનર કયા હોદ્દા પર હોય છે? તો તે અધ્યક્ષના હોદ્દા પર હોય છે. શોધકે ભારત બહાર પેટન્ટ માટે અરજી કરતા પહેલાં કોની પરવાનગી લેવી પડે છે? તો ત્યારે પણ ગુજરાત સરકારની જ પરવાનગી લેવી પડે છે પહેલાં તો. GCSR મુજબ મુદ્દતી જગ્યા એટલે શું? તો હંગામી જગ્યા ના, એવી કાયમી જગ્યા કે જે મર્યાદિત સમય માટે ધારણ કરી શકાય તેને મુદ્દતી જગ્યા કહેવાય છે. જો કર્મચારીને જન્મનું વર્ષ જ ખબર ન હોય તો તેની જન્મ તારીખ કઈ ગણશો? આ પ્રશ્ન પણ બહુ સારો એવો છે કે જો કર્મચારીને જન્મનું વર્ષ જ ખબર ન હોય તો ત્યારે તેની જન્મની તારીખ 1 જુલાઈ ગણવામાં. જો હવે આ બે પ્રશ્નોમાં કન્ફ્યુઝન ના થાય દોસ્તો, આપણે આગળ જોયું એમાં જન્મનું આપણને વર્ષ તો ખબર હતું પરંતુ તારીખ નથી ખબર, ત્યારે 16 તારીખ આવે. પરંતુ અહીંયા જન્મનું વર્ષ જ ખબર ન હોય તો કઈ તારીખ ગણવી? તો 1 જુલાઈ. પ્રશ્ન નંબર 72 ફરીથી એક મસ્ત વિધાનવાળો પ્રશ્ન.
કે વિધાન નંબર 1, સેવા પોથીમાં ચારિત્ર પ્રમાણપત્રો સામેલ કરવા ફરજિયાત છે? તો આપણે હમણાં જ જોયું કે તે ફરજિયાત નથી. ખાતાના વડાના આદેશ સિવાય ચારિત્રની બાબત સેવા પોથીમાં નોંધી શકાયની સાચી વાત છે. જો ખાતાના વડાનો આદેશ હોય તો જ તે સેવા પોથીમાં નોંધી શકાય, એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે કે માત્ર વિધાન 2 સાચું છે. પરિશિષ્ટ 2 મુજબ વાહન વ્યવહાર નિયામક કયા ખાતાના વડા છે? તો ગૃહ વિભાગના, એટલે તે ગૃહ વિભાગમાં આવે છે. એમ દ્રષ્ટિ કસોટીમાં જૂથ ખ એટલે કે ગ્રુપ બીમાં કોનો સમાવેશ થાય છે? પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પટાવાળા, ઇજનેરી સેવાઓ અને તબીબી સેવાઓ કે વાહન ચાલકો? તો તેમાં ઇજનેરી સેવાઓ અને તબીબી સેવાઓનો સમાવેશ થાય છે. ઇશિયારા કસોટી કઈ ખામી તપાસવા માટે થાય છે? તો આપણે હમણાં જ જોયું, ફરીથી પ્રશ્ન રિપીટ થઈ ગયો છે, માફ કરજો. તે રંગ અંધત્વ માટે થાય છે. રજા પરથી પાછા ફરતા કર્મચારીને તેની મૂળ જગ્યા પરનો દાણાધિકાર ક્યારે મળે છે? જો જગ્યા ખાલી હોય તો આપોઆપ નવી અરજી કરવાથી કે સરકારની? તો આમાં આપોઆપ એટલે કે જ્યારે તમે રજા પરથી પાછા ફરો ત્યારે તમને તેનો દાણાધિકાર હોય જ છે. પેટન્ટ મેળવવાના હકો શોધક સરકારી કર્મચારી કોના વતી ટ્રસ્ટી તરીકે ધારણ કરે છે? તો ગુજરાતના રાજ્યપાલ વતી. પછી પ્રશ્ન નંબર 78, આ પણ બહુ મસ્ત પ્રશ્ન છે કે તેના વિભાગ અને ખાતાના વડા તેના જોડકા જોડવાના છે. તો ગૃહ વિભાગ, તો તેમાં જેલોના સબ ઇન્સ્પેક્ટર જનરલ, સેટલમેન્ટ કમિશનર કે ઉચ્ચ શિક્ષણ નિયામક? તો તેમાં આવશે ગૃહ વિભાગ સાથે જેલોના ઇન્સ્પેક્ટર જનરલ. પછી મહેસૂલ વિભાગ તો સેટલમેન્ટ કમિશનર, અને શિક્ષણ વિભાગ તો ઉચ્ચ શિક્ષણ નિયામક, એટલે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. જૂથ ઘ એટલે ગ્રુપ ડીની દ્રષ્ટિ ક્ષમતા કોને લાગુ પડે છે? તો ક્લાર્ક, હિસાબનીશ અને વ્યવસ્થાપન અધિકારીઓને આ લાગુ પડે છે. આ પ્રશ્ન તમારે યાદ રાખવા જેવો છે. સેવા પોથીમાં નામ નિયુક્તિ એટલે કે નોમિનેશન આપણે આપીએ છીએ ને, નોમિનેશન કયા હેતુ માટે રાખવામાં આવે છે? તો બદલી કરાવવા ના, રજા મંજૂર કરાવવાના, બઢતી માટે ના, તો પેન્શન અને પીએફ અને વીમાના લાભો માટે. જીસીએસઆર મુજબ મહિનો એટલે કયો સમયગાળો? તો સીધી વસ્તુ છે, બ્રિટિશ કેલેન્ડર મુજબનો માસ. વાહન ભથ્થું કયા નિયમ હેઠળ આપવામાં આવે છે? તો તે નિયમ 9ના પેટા નિયમ 16 હેઠળ આપવામાં આવે છે. પછી વિધાનવાળો જ પ્રશ્ન છે, વિધાનો તપાસ એવું લખવાનું રહી ગયું છે, માફ કરશો. વિધાન નંબર 1, હંગામી સરકારી કર્મચારીને 1 માસની નોટિસ આપી છૂટા કરી શકાય છે. અને વિધાન નંબર 2, તેને છૂટા કરવા માટે કોઈ કારણ આપવું અનિવાર્ય છે. હવે હંગામી સરકારી કર્મચારી હોય તેને 1 મહિનાની નોટિસ આપીને તમે છૂટા કરી જ શકો છો, એ વાત સાચી છે. પણ કોઈ કારણ આપવું અનિવાર્ય નથી, કેમ કે આપણે જ્યારે કરાર થયો હોય ત્યારે લખેલું જ હોય છે કે ગમે ત્યારે એને છૂટા કરી શકે, બરાબર. એટલે આપણે આમાં ઓપ્શન સી, માત્ર વિધાન 1 સાચું છે, આ વિધાન 2 ખોટું છે. ઓડિટ અધિકારી એટલે કોણ? તો સીજીએ દ્વારા નિમાયેલ અધિકારી, તેને આપણે ઓડિટ અધિકારી તરીકે ઓળખીએ છીએ. સંભવી પગાર એટલે શું? તો અંદાજિત બોનસ, લઘુત્તમ વેતન, કર્મચારી તે જગ્યા પર હોય તેને મળવાપાત્ર પગાર અથવા નિવૃત્તિ પછીનું પેન્શન? તો ઓપ્શન સી આપણો સાચો જવાબ છે કે કર્મચારી તે જગ્યા પર હોય તો તેને મળવાપાત્ર પગાર, એ સંભાવી પગાર કહે છે, એટલે કે પ્રિઝમ્પટિવ પે. પ્રશ્ન નંબર 86, સેવા પોથીમાં વધારે પડતો ઇજાફો કે ખાસ હકોની નોંધ ક્લાર્ક કરી શકે છે? કરવાની જરૂર નથી. સક્ષમ સત્તાધીશના આદેશ વિના કરી શકાતી નથી. તો ઓપ્શન સી સાચો જવાબ છે, તે કે તે ક્લાર્ક હોય પણ તે સક્ષમ સત્તાધીશના આદેશ વિના તે ન કરી શકે. આ પ્રશ્ન પણ આપણે આગળ આવી ગયો કે પેન્શન પાત્ર નોકરી માટે લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ? તો 18 વર્ષ. નેત્રખીલ એટલે આ પ્રશ્ન પણ સારો છે, ટ્રેકોમાનો, કે નેત્રખીલ ધરાવતા ઉમેદવારને તબીબી તપાસમાં, હવે એના ઓપ્શન છે કે સીધો પાસ કરાય છે, જો તે ચેપી હોય તો અયોગ્ય ઠરાવી શકાય છે, કોઈ તપાસ થતી નથી અને ચશ્મા પહેરવાનું કહેવાય છે, ઓપ્શન ડી.
પણ આમાં સાચો જવાબ છે ઓપ્શન બી, જો તે ચેપી હોય તો આ અયોગ્ય ઠરાવી શકાય છે. હવાલો સોંપનાર અધિકારી જો ગેરહાજર હોય તો હવાલો કોને સોંપવો પડે? તો કચેરીના જવાબદાર સભ્યને. નોકરીનું પ્રમાણપત્ર કોણે સહી કરીને આપવાનું હોય છે? તો કચેરીના જે તે વડા હોય તેમને સહી કરીને નોકરીનું પ્રમાણપત્ર આપવાનું હોય છે. પછી આ પણ મસ્ત પ્રશ્ન છે કે ખરેખર મુસાફરી ખર્ચમાં નીચેનામાંથી શું બાકાત છે? એટલે જે તમને 4 ઓપ્શન આપ્યા છે એમાંથી કઈ વસ્તુ એવી છે કે જેમાં ખરેખર મુસાફરી ખર્ચનો નિયમ લાગુ પડતો નથી? તો મુસાફર બંગલાનો ખર્ચ, ટોલ ટેક્સ, નૌકા ભાડું કે વિશિષ્ટ વેરો. તો મુસાફર બંગલાનો ખર્ચ હોય તે તેમાં ગણાતું નથી, એટલે ઓપ્શન એ. બદલીનો નિયમ નંબર કયો છે? તો બદલીનો નિયમ નંબર છે નિયમ નંબર 9માં તેનો પેટા નિયમ 86, એટલે ઓપ્શન બી. આપેલા વિધાનો ચકાસો. સેવા પોથીમાં ચારિત્રના પ્રમાણપત્રો સામેલ કરી શકાતા નથી. વિધાન 2, સેવા પોથીની ચકાસણી દર વર્ષે જાન્યુઆરીમાં થાય છે. તો આ બંને વિધાનો સાચા છે. એટલે સેવા પોથીમાં ચારિત્રના પ્રમાણપત્રો સામેલ કરી શકાય, પણ આપણે અગાઉ જોયું તેમ અધિકારીની પરવાનગી હોય તો જ, એમને ના કરી શકાય. અને આમાં એવું કંઈ અપવાદ કે એવું કશું લખ્યું નથી, એટલે બંને વિધાનો સાચા કહેવાય. ઉપલી કક્ષાની સેવામાં કોનો સમાવેશ થતો નથી? તો વર્ગ 4નો સમાવેશ થતો નથી. પછી હંગામી બદલીમાં સમય મર્યાદા કેટલી હોય છે? તો હંગામી બદલીમાં સમય મર્યાદા 120 દિવસની હોય છે. પ્રશ્ન નંબર 96, સ્થગિત ઇજાફા શેનો ભાગ છે? તો બોનસનો, ભથ્થાનો, પેનો કે પેન્શનનો? તો તે પગારનો ભાગ છે. પ્રશ્ન નંબર 97, કે મેડિકલ બોર્ડમાં મહિલા ઉમેદવારની તપાસ માટે કઈ જોગવાઈ છે? તો શક્ય હોય તો મહિલા મેડિકલ ઓફિસર દ્વારા તપાસ, એવી જોગવાઈ છે. પ્રશ્ન નંબર 98, કે સંવર્ગ એટલે કે કેડરની વ્યાખ્યા એ કયા નિયમમાં છે? તો તે છે નિયમ નંબર 9 અને તેના પેટા નિયમ 8માં. પછી આ પ્રશ્ન પણ બહુ મજાનો છે કે જાહેર રજા એટલે કે પબ્લિક હોલિડેમાં રવિવારનો સમાવેશ થાય છે? તો આપણી જે આ પુસ્તિકા છે, આજે હાલ આપણે ભણી રહ્યા છીએ GCSR 2002, તેમાં તેનો નિયમ નંબર 9 અને તેના પેટા નિયમ જે 37 છે તેમાં લખેલું છે કે રવિવારનો પણ સમાવેશ થાય. એટલે હા, નિયમ નંબર 9ના 37 મુજબ જાહેર રજાઓમાં રવિવારનો સમાવેશ થાય છે. પછી પ્રશ્ન નંબર 100, કે તબીબી પ્રમાણપત્રમાં ઓળખ ચિહ્નો દર્શાવવા જરૂરી નથી, ફરજિયાત છે ઓછામાં ઓછા 2, માત્ર મોટો ડાઘ હોય તો કે ઈચ્છા મુજબ? તો આમાં ફરજિયાત છે. જ્યારે હું પણ જોઈન થયો હતો ત્યારે ઓછામાં ઓછા 2 ઓળખ ચિહ્નો મેં દર્શાવ્યા હતા. તો હા, ફરજિયાત છે. પ્રશ્ન નંબર 100. તો દોસ્તો અહીંયા આપણા પ્રશ્ન પૂરા થયા. હવે આ પ્રશ્ન સ્પેશિયલ તમારા માટે કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આમાં મારી ખૂબ જ મહેનત છે અને મેં બને તેટલા પ્રયત્નો કર્યા છે કે તમને વ્યવસ્થિત સમજાવી શકું. આ છતાં પણ તમને કંઈ સમજણ ન પડે તો તમે મને કોમેન્ટ કરી શકો છો, ટેલિગ્રામમાં મેસેજ કરી શકો છો, ઇન્સ્ટાગ્રામની લિંક આપી દઈશ, તેમાં ડાયરેક્ટ DM કરી શકો છો. પણ તમારું કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને 100%થી જણાવો. અને આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જરૂર એટલે અવશ્ય આપો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. ખૂબ સારો, મધ્યમ કે બકવાસ? તમને બકવાસ લાગ્યો હોય તો તમે જાહેરમાં બકવાસ લખજો, એમાં તમને ના નથી, પણ હા, કોમેન્ટ જરૂરથી કરો. અને હા, બકવાસ લખશો તો હું થોડું એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનો પ્રયત્ન કરીશ, ને કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ લાવું તે પણ તમે જરૂરથી જણાવજો. હવે આપણે અગાઉ વાત કરી હતી એમ કે આ વિડીયોમાં આપણે વાત કરી હતી અગાઉ એમ કે આ વિડીયોમાં 1K વ્યૂ આવી જાય એટલે બાકીના જે 100 પ્રશ્નો છે આપણે આના જ ગુજરાત મુલ્કી સેવા નિયમો, પરંતુ એની પુસ્તિકા નંબર 1 નોકરીની સામાન્ય શરતો, તેના 200 MCQ મેં કાઢ્યા છે. 100 અત્યારે મેં મૂકી દીધા અને બીજા 100 બાકી છે. તો આ વિડીયો પર આપણે 1K વ્યૂ થઈ જાય એટલે એ વિડીયો પોસ્ટ કરી દઈશું. તો જલ્દીથી જલ્દી આ વિડીયોના 1K કરાવી દો દોસ્તો. હવે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો
અને જે દોસ્તો તમારી એસએમસીની તૈયારી કરે છે ક્લર્કની, તેમની સાથે ખૂબ શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અમે તમારા માટે બીજા આવા અનેક વિડીયો લાવતા રહીશું. થેન્ક યુ સો મચ ફોર યોર પ્રિશિયસ ટાઈમ. અને હા, મળીએ હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ટેક કેર.